હું આજે ન્યૂઝ રૂમના માધ્યમ દ્વારા એક બહુ મોટો ઘટસ્ફોટ કરવા જાઉં છું। આ વિચાર તો કરો કે એક જ વ્યક્તિના 3 એપિક આઈડી કેવી રીતે હોઈ શકે, અને ત્યારે જ્યારે એ વ્યક્તિ એક જ ઘરમાં રહે છે, એક જ જગ્યા ઉપર રહે છે, તો એના નામ ઉપર 2 અલગ અલગ એપિક આઈડી કેવી રીતે હોઈ શકે? એમની પાસે કોઈ મુદ્દા તો છે નહીં, એટલે કે વોટ ચોરી। તમે જો કે લોકોના નામની પાછળ ABCD જેવી સરનેમ હોય, એક વ્યક્તિ 4 અલગ અલગ બૂથ ઉપર નામ બોલાતું હોય, એક વ્યક્તિ 4 અલગ અલગ રાજ્યોમાં નામ બોલાતો હોય। આ રીતના તમામ જે ફેક વોટર્સ, ડુપ્લિકેટ વોટર્સનું જ્યારે આખો ઘટનાક્રમ રાહુલ ગાંધીજી દેશની સમક્ષ લાવ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેમ ખળભળાટ મચી ગયો નથી સમજાતું। અરે રાહુલ ગાંધીજી તો સવાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કરેલો ને, તો જવાબ આપવા કોણ આવે છે? ભારતીય જનતા પાર્ટીના મંત્રી અનુરાગ ઠાકુર આવે છે। અહીંયા અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ જવાબ આપશે જ આવે છે। જે જવાબ ચૂંટણી પંચે આપવાનો હતો એ તો આપ્યો નહીં। અરે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પંચે કરી, ત્યારે તો દેશને ખબર પડી કે જ્ઞાનેશ કુમાર ગુપ્તા ચૂંટણી પંચના મુખ્ય અધિકારી છે। આની પહેલા તો દેશ એવું સમજતો હતો કે સંબિત પાત્રા બિહારમાં SIR ના નામે 65 લાખ મતદારોને કટ કરી દેવામાં આવ્યા, ડિલીટ કરી દેવામાં આવ્યા। એના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે। માનનીય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને લપડાક મારી કે આ 65 લાખ મતદારોના નામ જોગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે એને પબ્લિક કરો। બિહારની ચૂંટણીમાં આજે ઇન્ડી ગઠબંધન છે અને ચોર મોસેરે ભાઈ ચોર મચાય શોર જેવી અહીંયા સ્થિતિ છે। કોઈએ કોઈ પત્તું પકડાઈ દીધું હશે રાહુલ ગાંધીજીને, અને અત્યારે હવે ખબર છે કે એમનું સ્ટડી તો હોતું જ નથી, સર્વવિદિત છે। અને મને તો બહુ જ ગમે છે રાહુલ ગાંધી જ્યારે આવું કરે છે ને। 1951માં પહેલી ચૂંટણી થઈ છે અને 1950માં સરદાર પટેલ સાહેબ આપણી વચ્ચે નતા, એટલે શ્રદ્ધાબેન પોતે ઇતિહાસ વાંચીને આવ્યા। જે ફોટો બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી માટેની ચૂંટણી નથી। નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત। આજની ચર્ચા વોટ ચોરી પર। આખા દેશમાં અત્યારે એક મુદ્દો ચાલી રહ્યો છે કે જે મતદાતાઓ છે તેમની સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો છે। આ આક્ષેપે બીજા કોઈના નહીં પરંતુ કોંગ્રેસ નેતા વિપક્ષના રાહુલ ગાંધીના છે। રાહુલ ગાંધીનું વારંવાર એક જ કહેવું છે, એમને પત્રકાર પરિષદ પણ કરી અને આંકડાઓ પણ આપ્યા કે જે લોકોએ ઇલેક્શન કમિશનના ચોપડે મૃત્યુ પામ્યા છે એ અત્યારે જીવતા છે, એવી તસવીરો પણ એમને સોશિયલ મીડિયામાં મૂકી અને સાથે આખો જ ડેટા આપ્યો કે જેમાં એક જ નામના 7 થી 8 વ્યક્તિઓ હોય, એક જ વ્યક્તિ એ 2 રાજ્યની અંદર વોટિંગ કરતો હોય, અને સાથોસાથ અનેક એવા ડેટા આપ્યા કે જેની અંદર ઇલેક્શન કમિશન એ ખોટું કરી રહ્યું હોય એવા આક્ષેપોને પુરવાર કરવાના રાહુલ ગાંધીએ પૂરા પ્રયત્ન કર્યા। જો કે રાહુલ ગાંધીની એ ઘટના બાદ આખા દેશની અંદર અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે વોટ ચોરીનો, કે વોટ ચોરી થઈ રહી છે। જો કે બિહારમાં પણ રાહુલ ગાંધી છેલ્લા 2 દિવસથી વોટ ચોરીના મામલે વરસી રહ્યા છે, સાથે જ આ મુદ્દાને દેશવ્યાપી બનાવી રહ્યા છે। ખરેખર વોટ ચોરી થાય છે ખરી? રાહુલ ગાંધીએ તો એવા પણ આક્ષેપ કર્યા કે જો આ પ્રકારના વોટ વધ્યા ના હોત તો અમે લોકસભામાં ઘણી બધી સીટો જીત્યા હોત, સાથે અનેક રાજ્યોમાં પણ અમે ચૂંટણીઓ જીત્યા હોત। જો કે રાહુલ ગાંધીના આક્ષેપોને ખારીજ કરવા કરતાં જે ચૂંટણી પંચ છે તેને રાહુલ ગાંધીને એમ કહેવાય કે ચેલેન્જ આપી કે રાહુલ ગાંધી સાચા હોય તો એમને સોગંદનામું કરી અને ચૂંટણી કમિશન સામે આવવું જોઈએ, અને જો રાહુલ ગાંધી આવું ન કરે તો એમને આખા દેશની માફી માગવી જોઈએ, કારણ કે એમને મતદાતાઓની જે આશા અપેક્ષા છે એને ઠેસ પહોંચાડી છે। ખરેખર તો એવું હોવું જોઈએ કે ચૂંટણી પંચ સામે આક્ષેપો થયા છે, ચૂંટણી પંચે એનો જવાબ આપવો જોઈએ, રાહુલ ગાંધીને સાંભળીને એને સમજાવવા જોઈએ કે તમે જે વાત કરો છો એ વાત ખોટી છે। જો કે વિપક્ષનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલી રહ્યું છે। મતદાન એક એવો અધિકાર છે કે જે અધિકારથી તમે સાચો, સારો અને તમારા મનને ગમતો નેતા કે પક્ષને ચૂંટી શકો છો, પણ જ્યારે ચૂંટણી પંચ અને ચૂંટણી પ્રક્રિયા પર જ્યારે આક્ષેપો લાગે ત્યારે દુનિયાનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ ભારત છે, અને ભારતના ચૂંટણી પંચ સામે આ પ્રકારના આક્ષેપો લાગે અને ચૂંટણી પંચ
એ લાજવાને બદલે ગાજે. ખરેખર ચૂંટણી પંચ સાચું જ હોય તેને રાહુલ ગાંધીની બોલતી બંધ કરાવી દેવી જોઈએ કે ભાઈ તમે જે વાત કરો છો એ તદ્દન ખોટી, પાયા વિહોણી છે. તમે જે વાત મૂકી છે એની સામે અમારા આ જવાબ છે. રાહુલ ગાંધી જે વાત કરે છે વાતમાં કોઈ જ તથ્ય નથી, પરંતુ એને અલગ અલગ પ્રકારના એટલે કે ડુપ્લિકેટ વોટ, ફેક આઈડી, ફેક એડ્રેસ, એક જ નામના વધુ વ્યક્તિઓ, મૃત વ્યક્તિઓ એટલે કે જે જીવે છે એમ છતાં પણ એના નામ કાઢી નાખવા, તમામ મુદ્દે અત્યારે દેશભરમાં ધમાસાણ ચાલી રહ્યું છે. જોકે આજે આ મુદ્દે ચર્ચા કરવી છે કે ખરેખર વોટ ચોરી એટલે શું. ઈવીએમ પર આક્ષેપો થતા હતા, પરંતુ ઈવીએમ પરના આક્ષેપો પર ક્યારેય કોઈ નેતાએ ખુલ્લીને બોલવા, મોટા ગજાના નેતા અથવા તો કોઈ રાજકીય પાર્ટીએ જ્યારે પણ ઈવીએમની વાત આવી ત્યારે અંતર બનાવી લીધું છે કે એ વ્યક્તિનો વિષય હશે, અમારે આનાથી લેવા દેવા નથી. આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે. નિશાંતભાઈ, શ્રદ્ધાબેન, સ્વાગત છે આપનું. નિશાંતભાઈ, કેવી રીતે વોટ ચોરી થાય છે? ઈવીએમ પર જે આક્ષેપબાજી થતી હતી, પરંતુ એના પર ઠોસ વાત ક્યારેય કોઈ રાજકીય પક્ષે, કોંગ્રેસે નથી મૂકી, પરંતુ વોટ ચોરી પર ખુદ તમારા સુપ્રીમો રાહુલ ગાંધી બોલવા આવ્યા, આંકડાઓ આપ્યા. ખરેખર આવું થાય છે? અને સુપ્રીમ કોર્ટે જે રીતે રાહુલ ગાંધીને પણ લલકાર્યા છે, આનો જવાબ કેવી રીતે કોંગ્રેસ આપશે? કિશનભાઈ, તમારા સવાલનો સચોટ જવાબ આપવા માંગીશ. આપણે નાના હતા ત્યારથી સાંભળતા આવ્યા છે કે રાક્ષસની જાન હોય ચકલીમાં, અને જે રીતે આખો ઘટનાક્રમ થયો, ચૂંટણી પંચે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, એ પ્રમાણે સ્પષ્ટ લાગી રહ્યું છે. પહેલા તો અમે કન્ફ્યુઝ હતા, પણ હવે કન્ફર્મ થઈ ગયા છે કે આ ચૂંટણી પંચની નામની જે ચકલી બનીને બેઠી છે એની જાન 100% ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. તમે જો કે રાહુલ ગાંધીજીએ એક જ વિધાનસભા, કર્ણાટકની એક લોકસભા બેંગ્લોર સેન્ટ્રલ, એની એક વિધાનસભા, એના માત્ર 50 બૂથોનું જે આખું વિશ્લેષણ કરીને એવિડન્સ સાથે બતાવ્યું, અને એ પણ ઇન્દિરા ગાંધી ભવનમાંથી આવેલા એવિડન્સ નહીં, કિશનભાઈ, મતદાર યાદીના એવિડન્સ બતાવ્યા કે કોઈક જગ્યા ઉપર એક 10 બાય 10 ના રૂમમાંથી 80 વોટર્સના નામ રજીસ્ટર, એક પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન જેવી રીતે ન્યૂઝ રૂમનું એક કોર્પોરેટ હાઉસ હોય, ત્યાંથી તમે જો 60 થી વધુ લોકોના ત્યાં મતદાર યાદીમાં નામ છે. તમે જો કે લોકોના નામની પાછળ ABCD જેવી સરનેમ હોય, એક વ્યક્તિ 4 અલગ અલગ બૂથ ઉપર નામ બોલાતું હોય, એક વ્યક્તિ 4 અલગ અલગ રાજ્યોમાં નામ બોલાતો હોય. આ રીતના તમામ જે ફેક વોટર્સ, ડુપ્લિકેટ વોટર્સનું જ્યારે આખો ઘટનાક્રમ રાહુલ ગાંધીજી દેશની સમક્ષ લાવ્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કેમ ખળભળાટ મચી ગયો નથી સમજાતું. અરે રાહુલ ગાંધીજીએ તો સવાલ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને કરેલો ને, તો જવાબ આપવા કોણ આવે છે? ભારતીય જનતા પાર્ટીના મંત્રી અનુરાગ ઠાકુર આવે છે. અહીંયા અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જવાબ આપશે. એમની સરકાર છે, એ અત્યારે એમના વડાપ્રધાન છે, તો જવાબ તો આપશે જ ને, કારણ કે છેલ્લે તો પ્રશ્ન દેશનો છે, સરકાર સામેનો છે. નહીં કિશનભાઈ, ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે, ચૂંટણી પંચ સંવિધાનિક સંસ્થા છે. જે જવાબ ચૂંટણી પંચે આપવાનો હતો એ તો આપ્યો નહીં. અરે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પંચે કરી, ત્યારે તો દેશને ખબર પડી કે જ્ઞાનેશ કુમાર ગુપ્તા ચૂંટણી પંચના મુખ્ય અધિકારી છે. આની પહેલા તો દેશ એવું સમજતો હતો કે સંબિત પાત્રા કદાચ ચૂંટણી પંચના મુખ્ય અધિકારી છે, અથવા તો અનુરાગ ઠાકુર ચૂંટણી પંચના મુખ્ય અધિકારી છે. તમે જો કે તમારા જેવા પત્રકારોએ જે સવાલ કર્યા ચૂંટણી પંચને, જે મોટા સવાલ કર્યા એના કોઈ જવાબ ના મળ્યા. જ્યારે ચૂંટણી પંચને સવાલ કરવામાં આવ્યો કે તમે બતાવો કે નામોની પાછળ ABCD કેમ હોય છે, એના સવાલનો જવાબ ના આપ્યો. તમે જો કે બિહારમાં SIR ના નામે 65 લાખ મતદારોને કટ કરી દેવામાં આવ્યા, ડિલીટ કરી દેવામાં આવ્યા. એના પર સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લીધું છે. માનનીય સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને લપડાક મારી કે આ 65 લાખ મતદારોના નામ જોગ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમે એને પબ્લિક કરો, અને કેમ એ લોકોના નામ કાપ્યા છે એ પણ પબ્લિક કરો. એના સવાલનો જવાબ ના આપ્યો. તમે જો કે મહારાષ્ટ્રમાં એડલ્ટ વોટર્સ, ટોટલ એડલ્ટ પોપ્યુલેશન જે હોય આખા રાજ્યનું, એનાથી વધારે તો મતદારો રજીસ્ટર છે. એના વિશે ચૂંટણી પંચે જવાબ ના આપ્યો, જ્ઞાનેશ કુમારજીએ કોઈ જવાબ ના આપ્યો. એમને એવું પણ કહેવામાં આવ્યું કે તમે CCTV નું ફૂટેજ, રાહુલજીએ કીધું છે એમ CCTV નું ફૂટેજ કેમ તમે કોંગ્રેસ પાર્ટીને નથી આપતા? તો તમે જો મહિલા સુરક્ષાની વાત કરે, અને મહિલાઓની પ્રાઇવેસીની વાત કરે ને, ભાઈ દેશની મા બેન દીકરીઓ જ્યારે વોટિંગ કરવા જાય છે ત્યારે CCTV ચાલુ હોય છે, અને એ વોટિંગની જે આખી લાઈન હોય છે એ કિશનભાઈ તમામ મીડિયા હાઉસ બતાવે છે, તમામ અખબારોમાં એના ફોટા આવતા હોય છે. ત્યારે તો પ્રાઇવેસીની વાત આવતી નથી. 45 દિવસ સુધી આ ચૂંટણી પંચ ડિજિટલ ડેટા
પોતાના જોડે રાખી મૂકે છે તો 45 દિવસ સુધી પ્રાઇવેસીનું હનન નથી થતું. પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ડિજિટલ ડેટા માંગ્યા એટલે પ્રાઇવેસીનું હનન થઈ ગયું. ચૂંટણી પંચે જે રીતે જવાબ આપ્યા, માનનીય જ્ઞાનેશ કુમાર ગુપ્તા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જવાબ આપી રહ્યા હતા. એક પણ દેશનો પત્રકાર, કિશનભાઈ તમે વરિષ્ઠ પત્રકાર છો, એક પણ દેશનો પત્રકાર જ્ઞાનેશ કુમાર ગુપ્તાજીના જવાબથી સંતુષ્ટ હોય તો તમે મને કહી દો. એક પણ પત્રકાર સંતુષ્ટ નથી. દિલ્હીના જે પણ મીડિયા હાઉસ છે, જેટલા પણ લોકોએ સવાલ, એક ફ્રીલાન્સર પત્રકારથી લઈને મોટા મીડિયા હાઉસના પત્રકારોએ જે કોઈ સવાલ કર્યા એ સવાલનો કોઈ સચોટ જવાબ આપવામાં નથી આવ્યો. તમે ઘરની આગળ ઝીરો કેમ લગાડો છો તો એના વિશે એવું કે છે કે લોકો દિહાડી કરીને જ્યારે રોડ ઉપર ઊંઘવા માટે આવે છે તો એવા લોકોના ઘર તો હોતા નથી, તો એવા લોકોના ઘરના હાઉસ તો ઝીરો હોય. અરે વાહ, આ તો સારું થયું. આ તો ચૂંટણી પંચે કીધું ત્યારે ખબર પડી કે રોડ ઉપર ઊંઘતા વ્યક્તિઓને પકડીને તમે બનાવવાનું ચાલુ કરો છો. તમે ઇલેક્શન કાર્ડ બનાવવાના નંબર ચાલુ ના કરો. હોય પણ એનું એડ્રેસ તો હોય ને કે આ જગ્યા બિલકુલ. અને એડ્રેસ એક જ છે. 10x10 ના રૂમમાં જ્યાં બે વ્યક્તિઓ ભાડે રહે છે ત્યાં કિશનભાઈ તમામ મીડિયાએ જઈને જાંચ પડતાલ કરી. ખાલી બે વ્યક્તિઓ ત્યાં ભાડે રહે છે એવા ઘરમાંથી 80 વોટર્સ. હું આજે ન્યૂઝ રૂમના માધ્યમ દ્વારા એક બહુ મોટો ઘટસ્ફોટ કરવા જાઉં છું. હજી તો અમારા અમિત ચાવડા સાહેબે કીધું કે અમારો એક કાર્યકર્તા એક બૂથ ઉપર જઈને અહીંયા ગુજરાતમાં થતી વોટ ચોરીનો પણ પર્દાફાશ કરશે. પરંતુ એની પહેલા જે રીતે અત્યારે ગુજરાતની જનતા અમારો સંપર્ક સાધી રહી છે, કિશનભાઈ, આ એક વ્યક્તિ છે જેમનું નામ છે મુકેશભાઈ પરમાર, એમના ફાધરનું નામ છે પૂનમભાઈ પરમાર અને એમના જે વાઇફ છે એમનું નામ છે દક્ષાબેન પરમાર. આપ જોઈ શકો છો આ મોટી સ્ક્રીનમાં. આ જે ભાઈ છે એમને મારો સંપર્ક સાધ્યો. એમના 3 અલગ એપિક આઈડી, બે એપિક આઈડી છે છાણીપુરા વિધાનસભા છે અને ત્રીજું એપિક આઈડી વાઘોડિયા વિધાનસભા. આ વિચાર તો કરો કે એક જ વ્યક્તિના 3 એપિક આઈડી કેવી રીતે હોઈ શકે. અને જ્યારે એ વ્યક્તિ એક જ ઘરમાં રહે છે, એક જ જગ્યા ઉપર રહે છે, તો એના નામ ઉપર બે અલગ એપિક આઈડી કેવી રીતે હોઈ શકે? આ સાબિત કરે છે ને વોટ ચોરી. અરે આ બધું ફિલ્ટરિંગ કરવાનું કામ કોઈ રાજકીય પક્ષનું છે. અમે તો ચોખ્ખું કહીએ છીએ કિશનભાઈ, આ લડાઈ મારી અને શ્રદ્ધાબેન તમે મને જે કાગળ બતાવો છો એમાં શું ખોટું થયું છે એક્ઝેક્ટ સમજાય બધી રીતે બતાવો મને. આ જે કાગળ તમે જુઓ છો એમાં આ બાજુ તમને દેખાય છે જે ભાઈ છે ને બાજુમાં એમના પત્ની છે. આ બંને વ્યક્તિઓના 3 અલગ એપિક આઈડી છે. 3 અલગ એપિક આઈડી જે યુનિક આઈડેન્ટિફિકેશન કહેવાય. ચૂંટણી પંચે જે આપણને આપેલો હોય, જેવી રીતે આધાર નંબર એક વ્યક્તિનો એક જ હોય એવી રીતે એપિક આઈડી પણ એક વ્યક્તિનો એક જ હોય. આ વ્યક્તિના જે પહેલા 2 એપિક આઈડી છે એક જ સિમિલર એડ્રેસ જ્યાં એ રહે છે ત્યાં એક જ ઘરના એક જ એડ્રેસના 2 અલગ એપિક આઈડી. ત્રીજું એપિક આઈડી છે આખી વિધાનસભા બદલાઈ જાય છે, વાઘોડિયા વિધાનસભા. પહેલા 2 એપિક આઈડી છે રાવપુરા વિધાનસભા. એક જ વ્યક્તિના 3 એપિક આઈડી કેવી રીતે હોય મને સમજાવો. નહીં શ્રદ્ધાબેન જવાબ આપી શકે, નહીં ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ જવાબ હોય, ઇલેક્શન કમિશન ઓફ ચલો શ્રદ્ધાબેન પાસેથી એનો જવાબ લઈ લઈએ. એક મિનિટ નિશાંતભાઈ. શ્રદ્ધાબેન આ કેવી રીતે આ વિપક્ષને જવાબ આપશો? કારણ કે એ તો આધાર પુરાવો સાથે વાત કરે છે. ઈવીએમ પર ચલો તમે દર વખતે કહી દેતા કોંગ્રેસ હારી જશે ને માછલા ઈવીએમ પર ધોશે. હવે નવું લઈને આવ્યા છે. જો કિશનભાઈ, હું અત્યારે પણ કહું છું કે બિહારની ચૂંટણીમાં આજે ઇન્ડી ગઠબંધન છે અને ચોર મોસેરે ભાઈ, ચોર મચાએ શોર જેવી અહીંયા સ્થિતિ છે. અને બીજું એ કહેવાનું છે કે નાચ ન જાને આંગણ ટેढ़ा, બરોબર છે, એ વાત છે. અહીંયા કંગન કો આરસી ક્યાં, પડે લીખે કો ફારસી ક્યાં. નોલેજનો સંપૂર્ણતઃ અભાવ છે. કિશનભાઈ, તમે કે અમે લોકો જ્યારે પણ વોટ નાખવા ગયા હશે તો એવું નથી કે ધડ દઈને જઈને તમે ઈવીએમમાં કે ક્યાંય બી વોટ આપી દીધો. પહેલા તમારું જે આઈડી કાર્ડ છે ચૂંટણી પંચના ત્યાં અધિકારીઓ જે બેઠા હોય છે, કર્મચારીઓ એ ચેક કરે છે, પછી એક રજિસ્ટર્ડ ઉપર તમારી ચેક કરાવે છે અને પછી તમને ઈવીએમમાં જઈને પેલો અવાજ આવે અને અવાજની સાથે તમારે બાજુમાં જે પણ નિશાન છે, ગુપ્ત મતદાન છે, તમે ખરાઈ કરી લો. અને ભૂતકાળમાં પણ વીવીપેટની અને ઈવીએમની ગણતરીનો જવાબ ચૂંટણી પંચે આપી દીધો છે. આ દેશમાં ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. હા, હું તમને કહું છું ચોક્કસ વોટ ચોરી આ દેશમાં થઈ છે. આ દેશની સૌથી પહેલી વોટ ચોરી ત્યારે થઈ હતી કે જ્યારે વોટ સૌથી વધારે સરદાર વલ્લભભાઈ પટેલને પડ્યા હતા. એક વોટ ફક્ત નહેરુજીને મળ્યો હતો, પણ વોટ ચોરી કરીને એ પ્રધાનમંત્રી બન્યા. બેન, આપણે અત્યારના મુદ્દે વાત કરીએ. જૂની વાતો ક્યાં સુધી કરીશું? શ્રદ્ધાબેન, પ્રશ્ન અત્યારની વોટ ચોરીનો છે. તમારી સરકારના ચૂંટણી પંચ પર આક્ષેપ લાગે છે, આપણે સરદાર સાહેબની ને બધી વાતો પછી કરી. કટ એન્ડ ક્લિયર છે કે ખરેખર વોટ ચોરી થાય છે કે નહીં, આનો જવાબ આપો શ્રદ્ધાબેન. આ જ ચૂંટણી પંચ અને આ જ દેશની અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણીમાં ગેરરીતિ કરવા માટે ઇન્દિરા ગાંધીની જે ચૂંટણી છે એને રદ કરી હતી.
ત્યારે ઇમરજન્સી આવી ગઈ હતી. આને વોટ ચોરી કહેવાય, આને મતદાતાઓ સાથે જે છે અન્યાય કહેવાય. બેલેટ પેપર કોના સમયમાં લૂંટાતા હતા? આ ઇન્ડી ગઠબંધન વાળા જેટલા બી છે ને, તેજસ્વી યાદવના પિતાજી લાલુ યાદવ, જંગલ રાજ હતું બિહારમાં, બેલેટ લૂંટાતું હતું. એટલે મેં કીધું છું કે આ બધા ચોર મોસેરે ભાઈ છે અત્યારે નીકળ્યા છે. એમની પાસે કોઈ મુદ્દા તો છે નહીં, એટલે કે વોટ ચોરી. જ્યારે એક સાયન્ટિફિક પ્રક્રિયાથી વોટિંગ થાય છે, ઈવીએમ છે, અને તમે વિચાર કરો કે ડે ટુ ડે લાઈફમાં આજે જ્યારે તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે કનેક્ટેડ છો, જ્યારે તમે ભાડાનો મકાન લો છો, પર ડે આપણું આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ દરેક વ્યક્તિનું, કે ચાય વાળો હોય, પાનના ગલ્લા વાળો હોય, શાકભાજી વાળો હોય, બધાનું ક્યાંક ને ક્યાંક આ બધા જ કાર્ડ છે યુઝ થતા હોય છે. કોઈ વ્યક્તિ શું કરવા પોતાના જે આ વાઇટલ્સ ડેટા છે એનો મિસયુઝ થવા દેશે કિશનભાઈ? જ્યારે આટલું વર્લ્ડ આજે સોશિયલ મીડિયાથી, ઇલેક્ટ્રોનિક મીડિયાથી, આઈટીથી આટલું નાનું થઈ ગયું છે, આખા દુનિયામાં શું થાય છે અને ક્રોસ વેલિડેટ કરવું હોય તો એ દરેક સામાન્ય નાગરિક માટે પણ આજે બહુ જ એસેસિબલ છે કે કરી શકે છે. મને લાગે છે કે જે મુદ્દાઓથી ધ્યાન ભટકાઈને અરાજકતાવાળી જે યાત્રા છે, એ બિહારમાં અરાજકતાની યાત્રાનું સ્ટિયરિંગ છે એ તેજસ્વી યાદવે પકડ્યું હતું. ને અરાજકતાના જે સરદાર છે એ રાહુલ ગાંધી. શ્રદ્ધાબેન, મારો પ્રશ્ન એ છે કે ચલો તમે વિપક્ષની વાતને માની પણ લો કે ભાઈ આ બોગસ વોટર આવ્યા, આ આવ્યા, પરંતુ વોટિંગ કરવા માટે તો કોઈ વ્યક્તિની જરૂર છે ને. શું એક જ વ્યક્તિ બે રાજ્યમાં વોટ કરવા જાય છે કે પછી શું એક જ વ્યક્તિ જ્યારે વોટિંગ કરવાના આવે છે ત્યારે અલગ અલગ જગ્યા પર એને શિફ્ટ કરવામાં આવે છે? કિશનભાઈ, લેટ મી કમ્પ્લીટ. અહીંયા ઇંક લાગે છે, એ ઇંક પણ તમે જુઓ, એ ઇંક પણ તરત જતી નથી. બીજી વસ્તુ આપણે શું કરી કે 45 દિવસ સુધીના સીસીટીવી નિશાંતભાઈ, તમારી પાસે આવું છું, મારી ટીમ તમને વર્સિસનો પણ મોકો આપશે. હવે તમે શું કરો? સીસીટીવી ફૂટેજ માંગો છો? એટલે ઘણી બધી વસ્તુમાં છે ને આ લોકોનું હોમવર્ક ક્લિયર હોતું નથી. કોઈએ કોઈ પત્તું પકડાઈ દીધું હશે રાહુલ ગાંધીજીને, અને અત્યારે હવે ખબર છે કે એમનું સ્ટડી તો હોતું જ નથી, સર્વવિદિત છે. અને મને તો બહુ જ ગમે છે રાહુલ ગાંધી જ્યારે આવું કરે છે ને, લિટરલી એટલું એન્જોયમેન્ટ થાય છે. અને પછી બધાને ખબર છે દેશની જનતા મૂર્ખ નથી, આ દેશની જનતા મીમ્સ બનાવી રહી છે આ લોકોના વોટ ચોરીના મુદ્દે. શ્રદ્ધાબેન, તમારી સરકારમાં ચૂંટણી પંચ પર આક્ષેપ લાગે અને તમને એન્ટરટેનમેન્ટ લાગે? એન્ટરટેનમેન્ટ રાહુલ ગાંધીજી કરી રહ્યા છે. ચૂંટણી પંચ એ સ્વાયત્ત સત્તા છે આ દેશની અંદર. માન્ય સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ, જજ, આ બધી સ્વાયત્ત સંસ્થા છે જેનું અમે સન્માન કરીએ છીએ. અને દેશની 140 કરોડની જનતા સન્માન કરે છે કોંગ્રેસ સિવાય. કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન ચોર છે, ચોર મોસેરે ભાઈ. વોટ ચોરીની યાત્રા એ લોકો એમની અંદર કાઢવી જોઈએ. નિશાંતભાઈ, ખોટું ક્યાં થાય છે? માની લો, ચલો આપણે તમારા આક્ષેપોને એકવાર માની લઈએ કે ચલો સાચા છે, ખોટું ક્યાં થાય છે? કેવી રીતે આ વોટ ઈવીએમમાં પડે છે? કિશનભાઈ, મારા બેન શ્રદ્ધાબેન થોડો ઇતિહાસ વાંચ્યો હોત તો એમને જાણકારી હોત. એ જે 12 વોટ ને 13 વોટની વાત કરે છે ને, એ જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન હતું એ સમયની વાત છે કે સરદાર પટેલ સાહેબને અધ્યક્ષ બનાવવાની વાત હતી, નહેરુજીને અધ્યક્ષ બનાવવાની વાત હતી. લઈને બેઠા છે ભાઈ, વોટિંગ નથી થયું. 1951માં પહેલી ચૂંટણી થઈ છે અને 1950માં સરદાર પટેલ સાહેબ આપણી વચ્ચે નતા. એટલે શ્રદ્ધાબેન પોતે ઇતિહાસ વાંચીને આવ્યા. જે ફોટો બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી માટેની ચૂંટણી નથી, આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન વખતે અધ્યક્ષ બનાવવાની વાત હતી. બીજી વાત એમને કરી ચોરીની, તો અનુરાગ ઠાકુર જે પ્રેસ કોન્ફરન્સ કરી, અનુરાગ ઠાકુર ભારતીય જનતા પાર્ટીના મંત્રી અનુરાગ ઠાકુરે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ ચોરીની વાત હતી ને? એની વાત હતી? જવાબ આપી દે શ્રદ્ધાબેન. તમારા મંત્રી ખોટા હતા ને? અનુરાગ ઠાકુર પર ઇન્ડિપેન્ડન્ટની વાત કરી ને? અનુરાગ ઠાકુર તમારા જે મંત્રી છે એમને રાહુલજીની જેમ પ્રેસ કોન્ફરન્સ કરી, વાયનાડની વાત કરી, રાયબરેલીની વાત કરી, એ પણ પોતે આ વાત કરી રહ્યા હતા ને? એનો મતલબ કે ખોટા. પહેલા તમારું 2025 ની વાત કરો, તમને ઇતિહાસનું કોઈ જ્ઞાન નથી બેન. તમે ફોટો જોઈ લીધો બેન, ફોટો નીચે મૂકીને વાત કરો. શ્રદ્ધાબેન, તમારો ફોટો જોઈ લીધો. યસ, બિલકુલ શ્રદ્ધાબેન. ફોટો મારી પાસે ફ્રેમ કરેલો છે. આ ફોટો મારી પાસે ફ્રેમ કરેલો છે. આ દેશના પ્રધાનમંત્રી માટેની ચૂંટણી નથી, આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ માટેની ચૂંટણી હતી. દેશના પ્રધાનમંત્રી નું ચૂંટણી થઈ. ના જાણતા તો જાણી લો. દેશની પ્રથમ ચૂંટણી 1951માં થઈ છે, 1947માં નથી થઈ બેન. પહેલા તમારો ઇતિહાસ વાંચીને આવો. દેશની પ્રથમ ચૂંટણી 1951માં 1951માં થઈ છે અને એ વખતે પ્રધાનમંત્રી નહેરુજી તરીકે એ ચૂંટાઈને આવ્યા હતા. ત્યારે માનનીય સરદાર પટેલ સાહેબ. શ્રદ્ધાબેન, તમારો અવાજ બ્રેક થશે. ફોટો ખાલી નીચે રાખી દો. જોઈ લીધો ફોટો? યસ,
બેન ફોટો જોઈ લીધો, બસ 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 ફોટો જોઈ લીધો, બસ. યસ કિશનભાઈ હવે હું આગળ વધું. યસ, માનનીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીજીની જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમને પણ વોટ ચોરીની વાત કરી, ભલે વાયનાડની હોય કે રાયબરેલીની હોય, એનાથી એ વિષય નથી. એટલે અનુરાગ ઠાકુરજીએ પણ એન્ટરટેનમેન્ટ આપ્યું ને ભારત દેશની જનતાને. શ્રદ્ધાબેન પોતે કહે છે કે વોટ ચોરી મતદાર યાદીમાંથી જે એવિડન્સ કાઢીને જાહેર કરવા જો એન્ટરટેનમેન્ટ છે, તો અનુરાગ ઠાકુરજીએ પણ એન્ટરટેનમેન્ટ કર્યું. શરમની વાત એ છે કે આ દેશ તેમને ચૂંટણી પંચે જવાબો આપે છે, એ પણ એન્ટરટેનમેન્ટ સમજવું આપણે. ચૂંટણી પંચને આપણે એન્ટરટેનમેન્ટ સમજવું. ચૂંટણી પંચે તો જવાબ આપ્યા જ નથી ને કિશનભાઈ. તમે ખોલીને જોઈ લો, મેં તો લાઈવ જોઈ લી અઢી કલાકની. મેં તો એમની પ્રેસ કોન્ફરન્સ એક પત્રકારના સવાલનો જવાબ એમને ક્યાં આપ્યો છે? આપી દે સવાલનો જવાબ કે 65 લાખ વોટર્સ બિહારમાં ક્યાંથી કાપ્યા. આપી દે જવાબ કે મહારાષ્ટ્રમાં 40 લાખ વોટર્સ 5 મહિનાની અંદર કેવી તૈયાર થયા. લોકસભા અને વિધાનસભાની વચ્ચે જે સ્લેબ હતો 5 મહિનામાં 40 લાખ વોટર્સ ક્યાંથી તૈયાર થયા. આપી દે જવાબ, અમે ક્યાં ના પાડીએ. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારી જો એવું કહેતા હોય કે રાહુલ ગાંધીજી એફિડેવિટ કરે અથવા 7 દિવસમાં માફી માંગે, તો કેમ અનુરાગ ઠાકુર ના માંગે? અનુરાગ ઠાકુરને કેમ માફી નહીં માંગવાની? અનુરાગ ઠાકુરે કેમ એફિડેવિટ નહીં આપવાની? કેમ દેશના લીડર ઓફ ઓપોઝિશને આપવાની? દેશના વિરોધ પક્ષે આપવાની? અનુરાગ ઠાકુરને સવાલ કર્યો ચૂંટણી પંચે? તમે ગઈકાલે જ્ઞાનેશજીની આખી તમે પ્રેસ કોન્ફરન્સ સાંભળી કિશનભાઈ? એક પણ વખત અનુરાગ ઠાકુરનું નામ બોલ્યા તો મને કહો. પત્રકારોએ સવાલ કરેલો છે. અનુરાગ ઠાકુરજીએ પણ જે પ્રેસ કોન્ફરન્સ કરીને જે ડેટા આપ્યા એ પણ આ જ મતદાર યાદીના હતા ને. કોઈ એલિયન ના તો બીજા ગ્રહના તો હતા નહીં. તો કેમ એમને માફી માંગવાની વાત નહીં? નિશાંતભાઈ ચલો માની લઈએ, એ બધું છોડો, મુખ્ય વાત ઉપર આવીએ. નિશાંતભાઈ, ખોટું ક્યાં થાય છે? ક્યાં ખોટું થયું આમાં? માની લો કે ચલો મતદારો વધી ગયા, 1 મિનિટ આમનો જવાબ વધી ગયા, 1 મિનિટ. ચલો મતદાર વધી ગયા, તો પછી એ વોટ ઈવીએમ સુધી કેવી રીતે પહોંચ્યો અને કેવી રીતે ખોટું થયું? કારણ કે વોટ કરવા તો વ્યક્તિની હાજરી જોઈએ. કિશનભાઈ, લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતના એક મંત્રીના સુપુત્ર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લાફો મારતો વિડીયો રજૂ કર્યો તો તમે સૌ પ્રથમ બતાવ્યો તો. અંદર બૂથમાં જઈને એક નહીં 8 વખત ગણીને બતાવે છે કે હું વોટ કરી રહ્યો છું. એના ઉપર એક્શન પણ લેવાય. તમને યાદ હશે આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનો કિસ્સો. શ્રદ્ધાબેન ભૂલી ગયા હશે, એમના મંત્રીનો દીકરો હતો એટલે શ્રદ્ધાબેન ભૂલી ગયા હશે. 1 2 3 4 એમ ગણીને 8 વોટ કરીને બતાવ્યા હતા. આ દેશમાં વોટ ચોરી થઈ રહી છે. આ દેશમાં જે સંવિધાન છે, અમારી લડાઈ, તમે એક વાત સમજો, હું લોજિકલી વાત કરું છું. મારી લડાઈ, નિશાંત રાવલની લડાઈ શ્રદ્ધાબેન રાજપૂતની સામે નથી. રાહુલ ગાંધીજીની લડાઈ પ્રધાનમંત્રી મોદીજીની સામે નથી. અમિત ચાવડા સાહેબની લડાઈ CR પાટીલ સાહેબની સામે નથી. આ લડાઈ મારા ને તમારા જેવા આમ નાગરિકોની, જે લોકો સંવિધાનમાં બિલીવ કરે છે, એની લડાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે છે કે એક પણ નાગરિકનો વોટ કટ ના થવો જોઈએ અને એક પણ ડુપ્લિકેટ વોટર આપણી પ્રણાલી વોટિંગ કરવો ના જોઈએ. વિષય હું નિશાંતભાઈ અગેન તમને મારો સવાલ પૂછું છું. અગેન આમાં ખોટું ક્યાં થયું? મારો સવાલ છે કેવી રીતે આ વોટ ઈવીએમ સુધી પહોંચ્યા? મારો સવાલ તમે સમજો. માની લો ચલો વોટર આઈડી આમ તેમ મારે સમજવું આ છે સરળ ભાષામાં એક સામાન્ય માણસની. હું તમને સરળ ભાષામાં સમજાવું છું. એક 10 બાય 10 ના ઘરમાં જ્યાં 10 બાય 10 માની લો કે ત્યાં 80 જણા રહે છે. ચલો માની લીધું 10 બાય 10 માં 80 જણા રહે છે, પણ આ 80 જણાએ ઈવીએમ માં વોટ આપ્યો કે કેમ? અરે મારા ભાઈ કિશનભાઈ, જે રાહુલ ગાંધીજીએ 70 વર્ષના માજીને હું તમને બતાવી દઉં છું. 70 વર્ષના એક માજી જેમને ફોર્મ 6 નો ઉપયોગ કરીને, તમને યાદ હશે, ફોર્મ 6 નો ઉપયોગ માત્ર ને માત્ર યુવા વોટર્સ જે 18 વર્ષની ઉપરના હોય એ લોકો કરી શકે. આ 70 વર્ષના માજીએ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ખોલીને તમને બંને એપિક આઈડી આપો, અત્યારે લાઈવના માધ્યમ દ્વારા તમે બતાવી શકો છો. એમને ફોર્મ 6 નો ઉપયોગ કરીને નવા વોટર બને છે અને બે અલગ અલગ જગ્યાએ બે અલગ અલગ બૂથમાં જઈને વોટિંગ પણ કરે છે. આ કેવી રીતે શક્ય થયું કિશનભાઈ, મને સમજાવી દો. બીજી વાત, શ્રદ્ધાબેને જે સહીની વાત કરી ને, સહીની વાત કે સહી લગાડવામાં આવે છે, હમણાં હું કિશનભાઈને કહું છું અને શ્રદ્ધાબેનને ચેલેન્જ આપું છું, યુટ્યુબ ખોલો. યુટ્યુબ પર જો તમને 100 અલગ અલગ પ્રકારના કેમિકલ અને 100 અલગ અલગ પ્રકારની રીતો ના મળી જાય કે 10 મિનિટની અંદર તમે આ સહી કાઢી શકો છો, તો મારે રાજનીતિ છોડી દેવાની. કહેવાની વાત છે કે આને વોટ ચોરી સિવાય બીજો કોઈ શબ્દ ના વપરાય. અમે કોઈ જગ્યાએ હારીએ કે જીતીએ વિષય એ નથી કિશનભાઈ. અમે જે વિધાનસભા બતાવી એ સરકાર, ત્યાં સરકાર એ રાજ્યમાં અમારી છે, તેમ છતાં અમે અમારી ચાલુ ગવર્મેન્ટની અંદરમાં આવતી વિધાનસભાના ડેટા બતાવ્યા છે. અમે તો સ્પષ્ટ કહીએ છીએ કે આખું નાખું લોકસભાનું જે રિઝલ્ટ છે એને રિવોક કરવામાં આવે, કારણ કે આખું નાખું લોકસભાનું જે રિઝલ્ટ હતું 2024 નું એક કોમ્પ્રોમાઇઝ હતું. અમારી તો મહારાષ્ટ્રમાં 13 સીટો આવી કે નથી આવી? સૌથી
વધારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લોકસભામાં બની આવી ને મહારાષ્ટ્રમાં 13 સીટો આવી હતી, તેમ છતાં અમે મહારાષ્ટ્રના જે વોટિંગ જે પેટર્ન હતી 40 લાખ વોટર્સ 5 મહિનાની અંદર વધી જાય, 5 વર્ષમાં 40 લાખ વોટર્સ નથી વધતા, અને માત્ર એપ્રિલ મે 2024માં લોકસભાની ચૂંટણી થાય, 5 મહિના પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય અને 40 લાખ વોટર્સ વધી જાય છે, તો શું આ સંદિગ્ધ વાત નથી? શું આના ઉપર ક્વેશ્ચન ના પૂછવો જોઈએ? યસ શ્રદ્ધાબેન, આનો જવાબ આપી દો. ચલો મહારાષ્ટ્ર ઉપર જવાબ આપી દો કે એટલા મહિનામાં 40 લાખ નવા મતદારો ક્યાંથી આવ્યા? વચ્ચેથી કોઈ મને આમાં એ નહીં કરે. જો કિશનભાઈ, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય, ચૂંટણી પંચ માટે બધા સમકક્ષ જ છે. કોઈ એવું નથી કે એમના માટે કોઈ વહાલું દવલું હોય. અને સતત જે છે ને ઇલેક્શનની અંદર એડિશન, ડિલીશન અને કમી એ કરવાની પ્રક્રિયા ચાલતી હોય છે. માઇગ્રેશન ઇન અને માઇગ્રેશન આઉટ બી થતું હોય છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, પોતાનું નામ કમી કરાવતા હોય છે. તમારા ઘરમાં જ્યારે BLO ઇન્સ્પેક્શન કરવા માટે આવે છે ત્યારે દરેક વ્યક્તિની ખરાઈ કરે છે. જે મૃત્યુ પામેલા હોય છે એમનું નામ કમી કરે છે. કોઈ કારણોસર કોઈના ઘરમાં છૂટાછેડા થયા હોય અને એના વાઇફ બી કે હસબન્ડ બી સેપરેટ થયા હોય તો એ રીતે એમનું બી લોકેશન જે છે એ ચેન્જ કરવામાં આવતું હોય છે. ઘણી સાયન્ટિફિક પ્રક્રિયા ત્યાં થતું હોય છે. અને આની અંદર તમને કહી દો, કોઈ પક્ષના કાર્યકર્તા નથી જોડાતા, કોઈ પક્ષ નથી જોડાતું. આ ટેક્સ પેરના પૈસાથી આખી જે સિસ્ટમ લોકતંત્રની ચાલે છે. ચૂંટણી પંચના જે કર્મચારી અને અધિકારી, કર્મચારી એ શિક્ષકોથી લઈને ઘણા બધા લોકો જે ડેડિકેટેડ હોય છે, તમે એમની મોરાલિટી, તમે એમની ઓથેન્ટિસિટી, તમે એમની ઈમાનદારી ઉપર, પ્રામાણિકતા ઉપર પ્રશ્ન કરી રહ્યા છો. કદાચ નિશાંતભાઈએ ચૂંટણીને જોઈ હશે, પણ રાજકીય રીતે જોઈ હશે, પણ મેં ચૂંટણીને બહુ નજીકથી જોઈ છે. EVM કાઉન્ટિંગથી લઈને સ્ટ્રોંગ રૂમ કાઉન્ટિંગથી લઈને, કારણ કે હું પબ્લિક હેલ્થ કન્સલ્ટન્ટ બી છું. મેં આ જોયું છે કે આરોગ્ય ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના લોકો, ઘણા બધા લોકોને ખૂબ વિગ્રસ એક્સરસાઇઝ હોય છે. આજે તમે એમની મહેનત અને પ્રામાણિકતાને જે પ્રમાણે આ ચોર ગઠબંધન છે, ઠગ લોકો ક્વેશ્ચન કરી રહ્યા છે, એનો જવાબ આ વખતે અધિકારી, કર્મચારીથી લઈને દેશની 140 કરોડની જનતા આપશે. કારણ કે બધા એજ્યુકેટેડ છે અને દરેકના ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જોબ કર્યો છે. એ આખી મોરાલિટીને સમજે છે. કારણ કે બધાની અજ્ઞાનતા રાહુલ ગાંધી જેવી નથી. આમાં જો એકચ્યુઅલી રાહુલ ગાંધી આજુબાજુ ટીમ જે છે ને કિશનભાઈ, રાહુલ ગાંધી ખૂબ સારા વ્યક્તિ છે, મારા બી બહુ જ ફેવરેટ છે. એક વ્યક્તિ તરીકે મને રાહુલ ગાંધી ખૂબ જ ગમે છે. મારું રૂટ સમય નહીં, હું તમને કીધું, એક વ્યક્તિ તરીકે રાહુલ ગાંધી એ મારા ખૂબ જ ફેવરેટ વ્યક્તિ છે. પરંતુ એટલા ભોળા છે કે એમની આજુબાજુની જે ટીમ છે એ ઓલવેઝ જે એમનો પોટેન્શિયલ ઉપયોગ કરવો જોઈએ, જે એમને પોટેન્શિયલ વિપક્ષ તરીકે, LOP તરીકે એ કરી શકે, મુદ્દા ઉપાડી શકે. હું પણ નાગરિક તરીકે, BJPના પ્રવક્તા તરીકે નહીં, પણ નાગરિક તરીકે ઈચ્છું છું કે LOP તમારા પ્રશ્નો ઉપાડે. પરંતુ આ પ્રકારનું કામ જ્યારે એમના આજુબાજુના લોકો કરવા નથી દેતા ત્યારે દુઃખ થાય છે. તમે વોટના મુદ્દે જે સ્વાયત્ત સંસ્થા છે એને પ્રશ્ન કરો છો, એના કરતા તમે બિહારની જનતા માટે શું કરવાના છો? આવો ને. અને તમે બુથ સુધી, તમે કીધું હમણાં નિશાંતભાઈએ કે બુથ સુધી અમારા કાર્યકર્તા, પણ ભાઈ તમારી પાસે કાર્યકર્તા ક્યાં છે બુથ સુધી? તમારી પાર્ટીમાં તો બધી નેતા જ છે, કાર્યકર્તાઓનો તો અભાવ છે. એટલે તો નથી બુથ સુધીનું તમારી પાસે સંગઠન. એટલે તો ચૂંટણીમાં તમારી વાત, તમારા મુદ્દાઓ અને લોકો માટેના મુદ્દાઓ, કોઈ પણ વસ્તુ ક્લિયરિટી સાથે રોડમેપ નથી. મને કિશનભાઈ લાગે છે કે જનતા જનાર્દન બધું જ જાણે છે. હું અહીંયા આટલી ડિબેટમાં એક બી શબ્દ ખોટું બોલી હશે ને તો એ પણ જનતા જનાર્દન કોર્સ વેડિલેટ કરી દેશે. જો મને એવું લાગે તો જનતા જનાર્દનને જ આપણે, મારે તમને જનતા જનાર્દન તરીકે પૂછવું છે કે કોંગ્રેસ આ વોટ ચોરીનો મુદ્દો લાવ્યો છે, એને તમે કેવી રીતે જોવો છો? ભલે ભાજપ પર આક્ષેપ નથી, ચૂંટણી પંચ પર છે. આનો મને સાચો જવાબ આપો. આપણે જૂની વાતમાં નથી જવું. ઇન્દિરાજી, સરદારજી, આ અનુરાગ ઠાકુર પણ લાવ્યા. હા, અનુરાગ ઠાકુર પણ લાવ્યા કિશનભાઈ. હા, અનુરાગ ઠાકુર પણ આવ્યા. અનુરાગ ઠાકુર પણ લાવ્યા. એમને પણ જવાબ આપ્યો. રિક્વેસ્ટ કરું કિશનભાઈ, મેં તમને કીધું ને રાહુલ ગાંધી મારા સૌથી ફેવરેટ મનગમતા વ્યક્તિ છે. રાહુલ ગાંધીને છોડો બેન, આપણે જે અત્યારે ડેટા લઈને જે રીતે કોંગ્રેસ આવી છે, પુરાવાઓ સાથે આવી છે, ફોટોસ લઈને આવી છે, સરનામાઓ લઈને આવી છે. કે તમારા જેટલા બી ક્વેશ્ચન છે કે નિશાંત મહિના છે કે ઇન્ડી ગઠબંધનના જેટલા બી છે એ લખે ને ચૂંટણી પંચને. અમે તો કે એમને રોકવા જવાના છીએ. તમે જે બી તમને જે બી ક્વેરી લાગે છે કે તમને લાગે છે કે આમાં આ ડુપ્લિકેશન આ છે, તો તમે પુરાવા સાથે જાઓ ને. ચૂંટણી પંચે તો તમને ઓપન ચેલેન્જ કરી છે કે 7 દિવસમાં તમે રજૂ કરો, નહીં તો માફી માંગો. શા માટે ચૂંટણી પંચ આટલું ઓપન ચેલેન્જ તમને 7 દિવસની કરી દો છે? ચેલેન્જ એક્સેપ્ટ કરો ને. ચૂંટણી પંચના કમિશનરે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ, અરે અનુરાગ ઠાકુર આપે ચેલેન્જ તો અમે સ્વીકારી લઈશું. અનુરાગ ઠાકુરને પણ ચૂંટણી પણ ચેલેન્જ આપે ને 7 દિવસની. અનુરાગ ઠાકુરે શું કર્યું હતું? અનુરાગ ઠાકુરે
પ્રેસ કોન્ફરન્સમાં શું કર્યું તું? 6 લોકસભાના ડેટા બતાવ્યા કે નતા બતાવ્યા? હા કે ના? હા કે ના? अनुराग ठाकुरे पाकिस्तान में मतदार यादी बताई थी कि भारत देश की बताई थी? अनुराग ठाकुरे पाकिस्तानी मतदार यादी बताई थी कि भारत देश की बताई थी? पहले बोलो तो अनुराग ठाकुर ने क्या 7 દિવસ કેમ अनुराग ठाकुर ने माफी मांगવાની નહીં? દેશના વિરોધ પક્ષના નેતાએ માગવાની ખાલી? દેશના નેતાએ માગવાની માફી ખાલી? દેશના નેતાએ માગવાની માફી? એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તમારા હિસાબે ચાલે છે? એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નક્કી કરશે કે કયા પક્ષના નેતાએ માફી માગવાની? દેશમાં કોઈને નથી એલઓપી થઈ ગયા એટલે તમે દેશના મંત્રી ઉપર આ દેશના મંત્રી ઉપર સંવિધાન લાગુ નથી પડતું. આ દેશના મંત્રી ઉપર સંવિધાન લાગુ નથી પડતું. ખાલી એલઓપી ઉપર લાગુ પડે છે. લીડર ઓફ ઓપોઝિશન પર લાગુ પડે છે. अनुराग ठाकुरे पाकिस्तानी मतदार यादी बताई थी बेन. अनुराग ठाकुरे पाकिस्तानी मतदार यादी बताई थी कि भारत देश की बताई थी? तो એમના ઉપર પણ એ જ કાયદા લાગુ પડે કે ના પડે? ઇલેક્શન કમિશન તો ઇલેક્શન કમિશન કે 7 દિવસની વોર્નિંગ નથી આપતું? ઇલેક્શન કમિશન अनुराग ठाकुर ક્યાંથી આવ્યા છે બધું ખબર છે. अनुराग ठाकुर ક્યાંથી આવ્યા છે બધું ખબર છે. ઇટલી પર ના જતા ને તમારે તડીપાર ઉપર જવું પડશે. તડીપાર ઉપર જવું પડશે મારે. પછી મારે તડીપાર ઉપર જવું પડશે. પછી મારે તડીપાર ઉપર જવું પડશે. આ પછી મારે તડીપાર ઉપર જવું પડશે. મારે તડીપાર ઉપર જવું પડશે. તમે કોઈના પર પર્સનલ ના થશે, તમારે તડીપાર ઉપર જવું પડશે. કોણ તડીપાર પોઝિશન પર બેઠા છે એના ઉપર જવું પડશે. તમે એના ઉપર ના જતા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો છે તો તમને કેમ મરચા લાગે છે? કારણ તમને કેમ લાગે છે? જવાબ આપવા તમારે કેમ આવવું પડે છે? દેશની જનતા તમે જો કિશનભાઈ જ્યારથી રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી છે તમે વ્યૂઝ જોઈ લો. તમે વ્યૂઝ જોઈ લો. પ્રધાનમંત્રીજી કરતા 2 ગુણા વ્યૂઝ, ભારતીય જનતા પાર્ટી કરતા 2 ગણા વ્યૂઝ. આ વ્યૂઝ આપવા વાળી ભારત દેશની જનતા એવું આપણે સોશિયલ મીડિયા પરથી નક્કી ના કરીએ. આપણો દેશમાં ચૂંટણી નથી ચાલે છે. ના અરે સોશિયલ મીડિયા જે લોકો ટ્રોલ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, આ વોટ ચોરી શબ્દ હેશટેગ જે પોપ્યુલર છે દેશની જનતા દેશના યુવાનો જ કરી રહ્યા છે ને. મારા ને તમારા જેવા લોકો જ કરી રહ્યા છે ને કિશનભાઈ. કોઈ ભૂતિયા લોકો તો નથી કરી. બીજી વાત કિશનભાઈ, ન્યૂઝ રૂમના વિડીયો આટલી નાની જે આ તમને દેખાતી હશે કદાચ, આટલી નાની હાર્ડ ડ્રાઈવમાં ન્યૂઝ રૂમના વિડીયો લાઈફ ટાઈમ સુધી આપણે સેવ કરી શકીએ છીએ. લાઈફ ટાઈમ સુધી આપણે સેવ કરી શકીએ છીએ. બરાબર કિશનભાઈ? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે અમે માત્ર ને માત્ર ડિજિટલ ડેટા માંગ્યા. અમે માગ્યા કે મશીન રીડેબલ ડેટા આપો. મશીન રીડેબલ ડેટા આપવામાં શું પ્રોબ્લેમ છે? એવું કે છે કે 45 દિવસની અંદર જો ઇલેક્શન કમિશન શ્રદ્ધાબેનને વાંધો નહીં હોય, શ્રદ્ધાબેન ડેટા આપે તો આપણને શું વાંધો? ભાજપને પણ આપે. અમે ક્યાં ના પાડીએ છીએ? ભાજપને પણ આપે. અમે ના નથી પાડતા બિલકુલ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જો ન્યુટ્રલ વે થી કામ કરી રહ્યું છે કિશનભાઈ, તો પછી ડિજિટલ ડેટા આપવામાં ના કેમ? બીજી વાત, એમને એવું કીધું ઇલેક્શન કમિશને કે 45 દિવસની અંદર અમે સીસીટીવી વિડીયો ડિલીટ કરી દઈએ છીએ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં અને ગુજરાતની ચૂંટણીમાં તમને ખબર છે એક સવાલ ઉભો થયો હતો કે સાંજે 5 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા સુધી એવા તો કયા કરિશ્મા થઈ ગયા કે વોટિંગ રેશિયો એકદમ જ વધી ગયો, સ્પીડમાં વધી ગયો. તો ઇલેક્શન કમિશન એવું કહે છે અમે 45 દિવસથી વધારે સીસીટીવી ફૂટેજ નથી રાખતા. અરે દેશની એક પ્રાઇવેટ મીડિયા ન્યૂઝ રૂમ જો એના ડેટા લાઈફ લોંગ આટલી નાની હાર્ડ ડ્રાઈવમાં રાખી શકતું હોય તો આનાથી ગડબડીના સવાલ ઉભા નથી થતા કિશનભાઈ? શું આ વ્યાજબી સવાલ નથી? તમે અમને આટલા થપ્પા ભરીને મતદાર યાદી આપી દીધી. અમારે 50 બૂથ, એક વિધાનસભાના 50 બૂથનું આખી એક્સરસાઇઝ કરતા અમારા કાર્યકર્તાઓને 40 જણની ટીમને 6 મહિના લાગી ગયા કિશનભાઈ. 6 મહિના. તમે વિચાર કરો કે આખા દેશની વિધાનસભાનું જ્યારે આપણે આ ફિલ્ટરિંગ કરવા જઈએ તો કેટલા વર્ષો વીતી જાય. તો આ ડિજિટલ શ્રદ્ધાબેન, નિશાંતભાઈ, ચર્ચા તો ખૂટે એમ જ નથી, ગમે એટલી કરીએ. જો કે ચૂંટણી પંચે આનો જવાબ આપવાનો છે. કોંગ્રેસનો સવાલ છે અને ચૂંટણી પંચે એનો જવાબ આપવાનો છે. અને ભાજપે એની સરકારની અંદર ચૂંટણી પંચની વિશ્વસનીયતા ટકી રહે એના માટે કામ કરવાનું છે. શ્રદ્ધાબેન, નિશાંતભાઈ બંને જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સ્વાયત્ત સંસ્થા ચૂંટણી પંચ પર એ સવાલ ઊભા થયા છે કે ચૂંટણી પંચ એ જે મતદાર યાદી છે તેમાં ગડમથલ કરે છે, મતદારો વધારે છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે જે લઘુમતી અને SC STના મતદારો છે એમના નામ કમી કરવામાં આવે છે, એમને મૃત્યુ જાહેર કરવામાં આવે છે. પણ દેશની સૌથી મોટી સ્વાયત્ત સંસ્થા ચૂંટણી પંચ પર સવાલો ઊભા થાય એ લોકશાહી માટે 100% કલંક છે. કોંગ્રેસ પોતાની રાજનીતિને ચમકાવવા કે પોતે ચૂંટણીઓ જીતવા માટે થઈને આ પ્રકારે ખોટા આક્ષેપ કરતી હોય
તો એ કોંગ્રેસ માટે પણ કલંક છે. અને કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના ઇશારે ચૂંટણી પંચ આ બધું કરી રહ્યું છે, તો ભાજપ માટે પણ કલંક છે. આ દેશ લોકશાહીથી ચાલે છે અને લોકશાહીથી ચાલવા દેવો જોઈએ. મતદારોને એની આઝાદીનો સંપૂર્ણ હક હોવો જોઈએ. તમને શું લાગે છે, ખરેખર આમાં શું ગડમથલ છે? ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.